જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભગવાન કૃષ્ણએ 10મા શ્લોકની અંદર એવી વાત કરી કે જે કુશળ કર્મમાં પ્રેમ નથી કરતો અને અકુશળ કર્મોમાં દ્વેષ નથી કરતો, તેમના પછી 5 લક્ષણો આપ્યા. અને હવે ભગવાન એ 11મા શ્લોકમાં દેહધારીઓ એમના વિશેની વાત કરે છે કે ભાઈ તમે કર્મ કોઈ રીતે છોડી નહીં શકો, એમ કર્મનો સ્વરૂપથી ત્યાગ કરવો શક્ય જ નથી. એટલે ભગવાન 11મા શ્લોકમાં અર્જુનને સમજાવે છે કે ન હિ દેહભૃતા શક્યમ ત્યક્તુમ કર્મણઃ અશેષતઃ યહ તુ કર્મફલ ત્યાગી સ ત્યાગી ઇતિ અવિધીયતે. ખરેખર કર્મનો ત્યાગ એટલે કેવી રીતે ત્યાગ કરવાનો છે, ભગવાન અર્જુનને એ સમજાવે છે. હિ કારણ કે દેહભૃતા શરીરધારી દેહધારી માણસ મનુષ્ય દ્વારા અશેષતઃ કર્મણઃ ત્યક્તુમ ન શક્યમ. અશેષતઃ એટલે સંપૂર્ણ, કર્મણઃ એટલે કર્મનો, ત્યક્તુમ ન શક્યમ ત્યાગ કરવો શક્ય નથી. જે કોઈ વ્યક્તિએ દેહને ધારણ કર્યો છે, શરીર ધારણ કરેલો માણસ દ્વારા સંપૂર્ણ કર્મનો ત્યાગ કરવો એ શક્ય નથી. યહસ્તુ માટે જે કર્મ ફલ ત્યાગી કર્મ ફળનો ત્યાગ કરે છે, સત્યાગી ઇતિ અવિધીયતે તે ત્યાગી એમ કહેવાય છે. ખરેખર સાચો ત્યાગી તો કર્મનો સ્વરૂપથી ત્યાગ કરવા વાળો નથી, એ આપણે પૂર્વ શ્લોકોમાં પણ જોયું. પણ જે કર્મના ફળનો ત્યાગ કરે છે, ભગવાને પણ ઉત્તમ પ્રકારનો પોતાનો નિશ્ચિત થયેલો મત બતાવ્યો હતો કે આ નિશ્ચિત કરેલો મારો ઉત્તમ મત છે, જે કર્મની આસક્તિ અને ફળનો ત્યાગ કરે છે. એ જ વાત ભગવાન પછી અહીં કોઈ બીજા શબ્દોમાં વાત કરે છે. બીજું, દેહભૃતા શબ્દ એટલે દેહધારી, શરીરધારી, પણ એનો અર્થ અહીંયા શું લેવાનો છે કે જેમને શરીર સાથે તાદાત્મય છે, એ તાદાત્મય વાળા મનુષ્ય જે મમતા કરી બેઠા છે, અહમતા છે કે આ શરીર મારું છે અને હું શરીર છું, આવી જેને મમતા ને અહમતા લાગી ગઈ છે, આવા તાદાત્મ્ય વાળા જે મનુષ્યો છે, એમના દ્વારા કર્મનો સર્વથા ત્યાગ કરવો, સંપૂર્ણપણે ત્યાગ કરવો ભગવાન કે છે શક્ય જ નથી. એ ન થઈ શકે. શું કામ ન થઈ શકે? કેમ કે જે શરીર છે, તમે જે શરીર ધારણ કર્યું છે એ કોનું કાર્ય છે? તો કે પ્રકૃતિનું કાર્ય છે. શરીર છે, 10 ઇન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે, તન્માત્રાઓ અને પંચમહાભૂતો, એ તો પ્રકૃતિનું કાર્ય છે. અને પ્રકૃતિ કેવી છે? તો કે પ્રકૃતિ સતત ક્રિયાશીલ છે. જો પ્રકૃતિનું કાર્ય શરીર હોય તો એ શરીર ધારણ કરેલો પ્રકૃતિનો મૂળ ગુણ છે ક્રિયાશીલનો, એમને કેવી રીતે છોડી શકે? તેથી તાદાત્મ્ય વાળો, પણ જો કોઈ વ્યક્તિ એવો હોય કે હું આ શરીર નથી અને શરીર મારું નથી, હું જુદો છું, આ સ્વરૂપ મારું જુદું છે અને આ પ્રકૃતિ શરીર પણ જુદું છે, જો તાદાત્મ્ય વાળો કોઈ હશે તો ક્રિયા રહિત કેવી રીતે થઈ શકે? કેમ કે પ્રકૃતિ એ તો ક્રિયાશીલ છે. કદાચ એવું બને કે કોઈ શરીરધારી વ્યક્તિ છે, યજ્ઞ છે, દાન છે, તપ છે, તીર્થ છે, એ વગેરેને છોડી દે. માની લ્યો કે યજ્ઞ કરવાનું બંધ કરી દે, કોઈ દાન કરવાનું, તપ કરવાનું, તીર્થ સ્થળોએ જવાનું બંધ કરી દે અને કોઈ એક જ જગ્યાએ સમાધિ અવસ્થામાં બેસી જાય. ચાલો માની લ્યો કે યજ્ઞ, દાન, તપ, તીર્થ એ છોડી દીધા, પણ એ શરીરની ક્રિયાઓ, ખાવું, પીવું, ઉઠવું, બેસવું, જાગવું, સૂવું, બોલવું, શ્વાસ લેવા, આ બધી શારીરિક ક્રિયાઓને કેવી રીતે છોડી શકશું? સૂવું પણ એક ક્રિયા છે, બેસવું ક્રિયા છે, જાગવું ક્રિયા છે, ઉઠવું ક્રિયા છે. બીજી વાત ખરેખર શું છે તે કે ભાઈ અંતરથી કર્મનો સંબંધ છૂટવો જોઈએ, અંદરથી કર્મ સાથેની આસક્તિ, એમનો સંબંધ છૂટવો જોઈએ. અને એ જો છૂટે ને તો જ સાચું છોડવું એને કહેવાય. બહારથી તો કર્મનો સંબંધ છૂટતો જ નથી.
કર્મ તો સતત ચાલુ રહેવાના છે, અંદરથી જ સંબંધ છૂટી જવો જોઈએ. અને જો કદાચ કોઈ બહારથી સંબંધ છોડે તો કેટલીક ઘડી સુધી છોડી શકવાનો, એ કેટલીક ઘડી ટકવાનો છે. જેમ કોઈ સમાધિમાં બેસે તો બહારથી ક્રિયાઓનો સંબંધ તૂટી જાય, ખાવું પીવું ઉઠવું જાગવું બેસવું કદાચ તેમનું બંધ થઈ જાય, એ બધી ક્રિયાઓ તો, પણ સમાધિ છે એ તો એક ક્રિયા છે ને. અને સમાધિ એક ક્રિયા છે કેમ કે એ તેમાં પ્રકૃતિજન્ય કારણ શક્તિ સાથેનો સંબંધ રહે છે. એને સ્થૂળ શરીર સાથેનો સંબંધ કદાચ પૂરો કરી નાખ્યો છે, પણ પ્રકૃતિજન્ય જે સંબંધ છે એમની સાથે તો સંબંધ એમનો ચાલુ જ છે, કારણ શરીર સાથેનો સંબંધ ચાલુ છે. એટલે સમાધિ પણ એક કર્મ તરીકે લીધું છે. બીજું, કોઈ મનુષ્ય છે, એક આપણી વાત કરી કે એક કર્મોનો સ્વરૂપથી ત્યાગ નથી કરી શકતો. શું કામ નથી કરી શકતો? કેમ કે બીજું કરવું પણ ન જોઈએ. જ્યાં સુધી કર્મના આરંભ ન કરો ત્યાં સુધી તમે નિષ્કર્મતા એટલે કે યોગ નિષ્ઠા તમારામાં કેવી રીતે આવશે? તમે કર્મનો ત્યાગ કરી દો છો તો પછી નિષ્કર્મતા કેવી રીતે તમે પ્રાપ્ત કરશો? યોગ નિષ્ઠા કેવી રીતે પ્રાપ્ત થશે? બીજું, કર્મના ત્યાગ માત્રથી કઈ સિદ્ધિ એટલે કે સાંખ્ય નિષ્ઠા પણ પ્રાપ્ત નહીં થઈ શકે. કર્મના ત્યાગ માત્રથી થવાનું, તમારે તેને સાચા અર્થમાં ઓળખવાનું છે કે આ પ્રકૃતિજન્ય છે, આ પુરુષનું છે. પુરુષે પ્રકૃતિ સાથે સંબંધ જોડ્યો છે અને પોતાને જ્યારે એ શરીર માનવાથી એમને જે અહમતા, શરીરને પોતાનું માનવાથી જે મમતા છે, પુરુષ છે માની લ્યો કે પ્રકૃતિ સાથે સંબંધ જોડી લે અને પોતાને જો શરીર માની લે કે આ બધું હું કરું છું, ખરેખર શરીર કરે છે, આ બધું હું કરું છું, તો એ શું થશે? અહમતા આવી જશે. બીજું, શરીરને પોતાનો માનવાથી શું થાય છે? મમતા આવી જાય છે કે આ બધું મારાથી થાય છે, એટલે એનામાં મમત્વ જાગે છે. અને તે જ એનું નામ જ શું છે? તો કે એ દેહધારીનું સ્વરૂપ છે. પુરુષનું પ્રકૃતિ સાથેનું તાદાત્મય એ દેહધારીનું સ્વરૂપ છે. અને દેહધારી જો હોય તો એ કર્મોનો સર્વથા ત્યાગ નથી જ કરી શકતો, નથી જ છોડી શકતો. એમ ભગવાન કહે છે કે યહ તું કર્મફલ ત્યાગી સ ત્યાગી ઇતિ અવિધીયતે. જે કર્મફળનો ત્યાગ કરે છે તે જ ખરેખર ત્યાગી છે, તો તે ત્યાગી કહેવાય છે. બીજું, કર્મ અને ફળની સાથે પોતાનો સંબંધ નથી તે ત્યાગી છે. પ્રકૃતિ, આ જે શરીર છે અને એમના જે કાંઈ બીજા સાધનો છે, મન છે, ઇન્દ્રિયો છે, આ પ્રકૃતિ સાથે જેવો સંબંધ થાય છે. હવે ત્યાગી છે એ શું કરે છે? પ્રાકૃત ક્રિયાઓને પોતાની માનવાથી શું થાય છે? તો કે કર્માશક્તિ પેદા થાય છે. જે કંઈ પ્રાકૃત ક્રિયાઓ છે એ તાદાત્મ્યને કારણે તમે એને પોતાની માની લ્યો તો તમે પોતે કર્મ કરી રહ્યા છો એવી તમારા મનમાં કર્મ પ્રત્યેની આસક્તિ જાગે છે. અને જેવી તમને કર્માશક્તિ જાગશે ને એ જ સાથે શું થશે? કર્મના ફળની ઈચ્છાઓ થશે અને એ ફળાશક્તિ છે. એટલે પ્રકૃતિ સાથે, શરીર સાથે અને શરીરના જે સાધનો છે એમની સાથે તાદાત્મ્ય થવાથી આપણી અંદર કર્માશક્તિ અને ફળાશક્તિ જાગૃત થાય છે. બીજું, ફળ ત્યાગના ઉદ્દેશથી જ્યારે કર્મો છે એ સંસાર માટે થાય છે, તમે ફળ ત્યાગના ઉદ્દેશ રાખ્યો છે અને પછી જે કંઈ કર્મો થાય છે તો એ કોના માટે થઈ રહ્યા છે? એ સમગ્રને માટે, સંસારના હિત માટે થઈ રહ્યા છે. અને તે સંપૂર્ણપણે જાણે છે કે આ બધી જે કર્મ કરવાની સામગ્રી છે મને ક્યાંથી મળી છે? તો કે શરીરમાંથી મળી છે. મન છે, હાથ છે, પગ છે, ઇન્દ્રિયો, આંખ, નાક, કાન, આ ઉપરાંત મને જે કંઈ કામ કરવાની શક્તિ, વિચારવા માટેની બુદ્ધિ, આ બધું જ મને ક્યાંથી મળ્યું છે? શરીરમાંથી. શરીર છે એ શું છે? તો કે સંસાર છે.
અને સંસાર શેમાંથી બન્યો છે તો કે પ્રકૃતિમાંથી બન્યો છે. તો પોતે નિર્વિકાર છે, જ્યારે આત્મા છે તો નિર્વિકાર છે, અને આ બધા જ છે કેવા છે તો કે કર્મ અને ફળ એ બંને શું છે, એ તો વિકારી છે. તો પછી વિકારી અને નિર્વિકાર વચ્ચે સંબંધ કેવી રીતથી હોઈ શકે, અથવા તો નિર્વિકારી કર્મ અને ફળ છે, વિકારી એવા કર્મ અને ફળ છે નિર્વિકારી આત્માને કેવી રીતે પ્રસન્ન કરી શકે? એટલે સામે ચાલીને જ તમારે એમને છોડવું પડશે, કર્મફળનો ત્યાગ કરવો પડશે. આપણે એક સામાન્ય ઉદાહરણ લઈને આ વાત પૂરી કરીએ. માની લ્યો કે કોઈ વ્યક્તિ છે એ ભગવાનના માર્ગે ચાલ્યો અને સાધુ થઈ ગયો. પછી એ સાધુ થઈ ગયા પછી એણે શું કર્યું? એમના પરિવાર સાથેનો સંબંધ તોડી દીધો. ભાઈ બહેન, માતા પિતા, કાકા દાદા દાદી, બધા સાથે એમણે સંબંધ પૂરો કરી નાખ્યો અને એ ભગવત પ્રાપ્તિના માર્ગો ઉપર આગળ વધવા માંડ્યો. હવે કદાચ એમને ખબર પડશે કે એમના કાકાને નુકસાની ગઈ, નફો થયો, કાકીનું આમ થયું, માતાનું આમ થયું, પિતાનું, ભાઈ બહેનનું, છતાં એમને કોઈ ફરક પડતો નથી. જો માત્ર સાધુ બની ગયેલા વ્યક્તિએ સંબંધ તોડી નાખ્યો છે. પરિવારજનો તો હજી એમ જ માને છે કે આ સાધુ થઈ ગયો ને એ અમારો દીકરો છે, એ અમારો ભત્રીજો છે, એ અમારો ભાઈ છે, એ અમારું સંતાન છે. પરિવાર હજી એવું માને છે. ટૂંકમાં એક તરફથી સંબંધ તૂટી ગયો જે સાધુ થઈ ગયો છે એનાથી, અને એમ છતાં એ પરિવાર ઉપર આવતા સુખ અને દુઃખના સંબંધથી નિર્લિપ્ત થઈ ગયો, નિર્વિકાર થઈ ગયો. તો પછી પ્રકૃતિએ પુરુષ સાથે સંબંધ નથી બાંધ્યો, પુરુષે પ્રકૃતિને પોતાની માની લીધી છે. સમજાણું તમને? એક જ તરફનો સંબંધ અહીં પણ છે, અને એટલા માટે જો એ સંબંધ ઓલી પણ તો એક બાજુ સંબંધ ચાલુ હતો. પ્રકૃતિ તો પુરુષ સાથે સંબંધ બાંધતી જ નથી, પુરુષ પ્રકૃતિ સાથે. જો પુરુષ નક્કી કરી નાખે ને કે આ પ્રકૃતિ હું નથી, તો સંબંધ પૂરા થઈ ગયા, તૂટી ગયું એ જ મિનિટે. અહીંયા તો પરિવાર તો હજી માને જ છે, તોય સંબંધ તૂટી ગયા, અને પ્રકૃતિ તો માનતી જ નથી. એટલે ખરેખર તો પ્રકૃતિ એક તરફથી, આ પુરુષ એક તરફથી છોડે ને તો પણ પ્રકૃતિથી તે દૂર રહી શકે, છૂટી જાય, અને કર્મફળ પ્રત્યેના સંબંધથી એ નિર્લિપ્ત રહી શકે. બે બાજુના સંબંધ તો અહીંયા છે જ નહીં, એક જ તરફનો સંબંધ છે. એમ ભગવાન કહે છે કે ભાઈ સાચો ત્યાગી એ છે જે કર્મફળનો ત્યાગ કરે છે, કર્મનો સ્વરૂપથી ત્યાગ કરવા વાળો નહીં. બીજું, તમે જો શરીર ધારણ કર્યું છે તો ભગવાન કહે છે શક્ય જ નથી કે તમે કર્મનો ત્યાગ કરી શકો, સંપૂર્ણપણે કર્મનો ત્યાગ નહીં કરી શકો. સરસ મજાનો શ્લોક કે ન હિ દેહવૃતા શક્યમ ત્યક્તુમ કર્મણિ અશેષત કર્મણઃ અશેષતઃ યહ તુ કર્મફલ ત્યાગી સ ત્યાગી ઇતિ અવિધીયતે. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.